હૃદય છે, સનાતન ધર્મનું અભિન્ન અંગ છે અને નાભીની જેમ વિશ્વનું મૂળ છે। પ્રાચીન સમયથી હિન્દુ ધર્મમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુ હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ અને પૂજનીય ભગવાન છે। નવસારીના કંસારવાડ ખાતે શ્રી વિષ્ણુ યાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત કંસારા સમાજે યજ્ઞનો લાભ લીધો હતો। નવસારી કંસારવાડ ખાતે સુરતી સમસ્ત પંચ દ્વારા સમાજ કલ્યાણ માટે 3 દિવસીય શ્રી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાયજ્ઞમાં 42 યુગલોએ ભાગ લીધો હતો। 7 ગામ સમસ્ત કંસારા સમાજના લોકોએ આ અવસરે હાજરી આપી હતી। દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રથી પણ લોકો આ મહાયજ્ઞમાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન કંસારવાડ સ્થિત મહાકાળી માતાજીને સુવર્ણ જડિત આસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા। 50 બ્રાહ્મણોએ હોમ હવન આરતી અને પૂજા કરી હતી। આ ધાર્મિક વિધિઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। હિન્દુ ધર્મ મુજબ જીવનની તમામ પ્રવૃત્તિઓ અને સમગ્ર વિશ્વનું સંતુલન ભગવાન વિષ્ણુ દ્વારા સંચાલિત થાય છે। બ્રહ્માંડની રચના કરનાર ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે વિષ્ણુ યજ્ઞ કરવામાં આવે છે। આ યજ્ઞમાં વૈદિક કર્મમાં પુરુષ સુક્તમ 16 મંત્ર સુક્તાતે આહુતિ આપવામાં આવે છે। અહીં ચાલી રહેલા ત્રિદિન સાધ્ય મહાવિષ્ણુ યાગનો સહકર્માચાર્ય અહીં જે આ યજ્ઞ ચાલી રહ્યો છે એનો મુખ્ય ઉદ્દેશ આ સમાજ ભેગા થાય, બધા સાથે મળે અને દરેકનું ભગવાન કલ્યાણ કરે એવા ઉદ્દેશ્યથી અહીં કંસારા જ્ઞાતિના કુળદેવી મહાકાળીનું મંદિર આવેલું છે। મહાકાળીના પાટણગઢમાં અત્યાર સુધી કરવા માટે ઘણા સહસ્રચંડી યાગ થયો, વિષ્ણુ યાગ થયો અને આ વર્ષે 2025 ની અંદર આ વૈશાખ મહિનાની અંદર મહાવિષ્ણુ યાગ સંપન્ન થયો અને 3 દિવસ ચાલનારા યજ્ઞની અંદર 40 જેટલા ભૂદેવો પધાર્યા હતા। મૂર્ધન્ય ભારત વર્ષના પંડિત કહેવાય એવા ગણપાઠી પંડિત સ્વાનંદજી ધાઈગુડે, મહેશજી રેખે, અશોક શાસ્ત્રી કુલકર્ણી, અક્ષયભાઈ ઉપાધ્યાય પનારવાડા આવા દરેક વિદ્વાનો ભેગા થઈ 40 ભૂદેવોના સહકારથી આ યજ્ઞ આજે સંપન્ન થયો છે। જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને કૃપા મેળવવાનો એક આધ્યાત્મિક માર્ગ ભારતની પુરાતન યજ્ઞ પરંપરાઓમાં વિષ્ણુ યજ્ઞનો વિશેષ મહિમા છે। ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે આ યજ્ઞ ખૂબ જ પ્રચલિત છે અને તે આધ્યાત્મિક તથા વૈદિક રીત રિવાજો અનુસાર વિધિવત રીતે કરવામાં આવે છે। તાજેતરમાં અનેક શ્રદ્ધાળુઓએ વિષ્ણુ યજ્ઞ દ્વારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિનો અનુભવ કર્યો છે। ને આ યજ્ઞ થકી ભગવાન દરેકની કલ્યાણ કરે, દરેકની ઈચ્છા પૂર્ણ કરે એવા ભગવાનના ચરણોમાં સંકલ્પ કરવામાં આવ્યો અને સંકલ્પ પ્રમાણે 3 દિવસનો યજ્ઞ આજે પરિપૂર્ણ થયો અને આ યજ્ઞ થકી ભગવાન વિષ્ણુ નારાયણ દરેકની ઈચ્છા પૂર્ણ કરે અને દરેકના પાપ દૂર કરે, આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ અપાવે એ માટેનો આ યજ્ઞ અહીં પરિપૂર્ણ થયો છે। અસ્તુ। વિષ્ણુ યજ્ઞના અનેક લાભો છે, જેમાંથી કેટલાક મહત્વપૂર્ણ લાભ જોઈએ તો યજ્ઞ ભક્તોને સમાજમાં માન સન્માન પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ થાય છે। આ યજ્ઞ ધન, આરોગ્ય અને આંતરિક શાંતિ માટે શુભ ફળ આપતું માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં સ્થિરતા અને ધાર્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે। જૂજ, ગ્રહ દોષો અથવા કુંડળી સંબંધિત મુશ્કેલીઓ દૂર કરવામાં યજ્ઞ મદદરૂપ થાય છે। જીવનમાં આવેલા દુઃખ દૂર થઈને સંતોષ અને આનંદ મળે છે। આ યજ્ઞ ઘરમાં શાંતિ સ્થાપિત કરવા, વ્યવસાયમાં સફળતા મેળવવા તથા કુટુંબમાં સુખદ જીવન માટે પણ કરાય છે। વૈદિક વિધિઓ અનુસાર આ યજ્ઞ કરાવવાથી ભક્તના જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે। વૈદિક વિધિઓના પંડિતો દ્વારા સૂચવાય છે કે આ યજ્ઞ વર્ષમાં એકવાર અવશ્ય કરવો જોઈએ, જેથી જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ મળે છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।